શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી જમાવટ। સૌથી વધુ લિંબાયત વિસ્તારમાં પડ્યો છે વરસાદ। લિંબાયતમાં 2 કલાકમાં 4.50 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। તો સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, જેને કારણે વાહન ચાલકો છે એ ટ્રાફિકમાં અટવાઈ ગયા છે। ધોધમાર વરસાદ પડવાને કારણે લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સાથે આશાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। લોકોનું બહાર જવું પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે। તો અહીં મહિધરપુરા વિસ્તાર 3 દિવસથી બપોર બાદ જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી છે, ત્યારે આજે પણ બપોર બાદ અચાનક જ જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે। સૌથી વધુ સુરત શહેરની અંદર લિંબાયત વિસ્તારની અંદર 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઠેર ઠેર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે જે સુરતના કતારગામ વરાછા વિસ્તારના તમામ જે દ્રશ્યો જોઈ શકાય છે, કમર સુધી જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે, કારણ કે દર વર્ષે આ રીતની સમસ્યા સર્જાતી હોય છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થતી નજરે પડી રહી છે। જોઈ શકાય છે લોકોના વાહન છે તે પાણીમાં ગરકાવ થતા નજરે પડી રહ્યા છે। અનેક દુકાનદારો અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। હાલમાં જે વરસાદે જે વિરામ લીધો છે, જે પાણી છે ધીરે ધીરે ઓસરવાના જે શરૂ થયા છે, પણ મહત્વની વસ્તુ એ છે કે સૌથી વધુ જે વરસાદ છે તે લિંબાયત અને કતારગામ વિસ્તારની અંદર છે। ખાબક્યો છે કતારગામના અનેક વિસ્તારો છે, વેસુ વિસ્તાર છે, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે। અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરી રહ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 2 કલાકથી સુરત શહેર થંભી ગયું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે લોકો છે કમર સુધી ઘૂંટણ સુધીના પાણીની અંદર મજબૂર થઈ રહ્યા છે પોતાના વાહન ચલાવવા, કારણ કે અનેક સમસ્યાનો જે સામનો છે લોકો કરી રહ્યા છે। લિંબાયતના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે, બીજી બાજુ જ્યારે કતારગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જોઈ શકાય છે કે લોકો અવર જવર કરવાની ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આ સ્થિતિ છે, જ્યારે ધોધમાર જ્યારે વરસાદ વરસતો હતો અને તેના કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકાર સ્થિતિમાં જે પરિવર્તન થયા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।